2012માં આ બનાવ બન્યો છે ત્યારના અમે ગામ ગામ શેર શેર બધે રખડી છે પણ કોઈ અમને ન્યાય આપતું નથી. તો આ સરકાર કેવી છે તો અમને ન્યાય આપતી નથી. આ કાયદો અમારો બાબા આંબેડકરનો છે તો એ કાયદો અમને લાગુ ક્યાંય પડે કેમ ન પડે કે અમે દલિત છીએ એટલે બીજા બધાને આ કાયદો લાગુ પડતો હોય તો અમને કેમ ન પડે. અમને જરૂર ને જરૂર આ સરકાર અમને ન્યાય આપે. અમે ન્યાય હાટાન આજ 15 દિવસથી ગાંધીનગરમાં બેઠા છે પણ કોઈ સરકારના માણસ અમારી ખબર લેવા કોઈ આવતું નથી. તો કેમ નથી આવતા? અમે દલિત છીએ એટલે નથી આવતા? દલિતનો કોઈ અધિકાર નથી, દલિતનો કોઈ હક નથી ન્યાય માંગવાનો. એ સરકાર પાસે અમે જવાબ માંગી છે, કેમ અમને જવાબ ન આપે? મારો બાપો પરણેલો હતો, એને બાય વહુ છે, એને એક છોકરો છે. અમારે ભંગારનો ડેલો મારો બાબો હલાવતો હતો. અમારે મહિનાની 50,000ની આવક હતી, એ આવક અમારે ભાંગી ગઈ. તે પછી મારા ઘરવાળા આજ ન્યાય મળશે, કાંઈ ન્યાય મળશે એમ કરતાં કરતાં મારા ઘરવાળા 7 મહિનાથી એક્સપાયર થઈ ગયા. તો અમારે સાથ દેવાવાળું હવે અમારો સાથ ભાંગી ગયો. અમે 2 સાસુ વહુ નિરાધાર થઈ ગયા. તો એનું પોષણ અમારે કેમ કરીને પૂરું કરવું? શહીદ થયેલ મેહુલની મમ્મી છે. થાનગઢમાં જે બનાવ બન્યો તે 22/9/2012ના રોજ રાત્રે લગભગ 12 વાગ્યાના સુમારે પોલીસે ફાયરિંગ કરી દીધું કેપી જાડેજાએ. એમાં પંકજ સુમરા નામના છોકરાનું એક્સપાયર થઈ ગયું. બીજા કોઈને કાંઈ ખબર નહોતી કે મેળામાં શું બન્યું છે. નહીં જેવી સામાન્ય ખાલી ભરવાડ અને દલિતોની બોલા ચાલી હતી. બાકી ભરવાડુનું ખોટું નામ આપી દીધું છે. ભરવાડું ક્યાંય છે જ નહીં. પછી બીજા દિવસે એવું બન્યું કે પંકજ એક્સપાયર થઈ ગયો એટલે બીજા દિવસે દલિત સમાજ એવું વિચાર્યું કે આપણે ફરિયાદ તો કરવી જોઈએ ને. તો એ લોકો ફરિયાદ કરવા જતા હતા. એમાં 200 જણા ફરિયાદ કરવા દલિતનું ટોળું જાય છે અને એ લોકો પોલીસવાળા 2000 જેટલા પોલીસ હતા અને પોલીસો એમ કહે છે કે 2000 દલિત સમાજનું ટોળું હતું ને અમે 200 જેટલા પોલીસ હતા. તો એ પોલીસવાળાનું ખોટું છે. અને જ્યારે ફરિયાદ કરવા જતા હતા ત્યારે 2 કિલોમીટર પોલીસ સ્ટેશન દૂર છે અને અમે રેલવે ફાટક હજી ક્રોસિંગ કરી હતા. રેલવે ફાટક પાસે જ એ લોકોનો પોલીસનો ઢગલો થઈ ગયો. ચારે બાજુથી પોલીસ બોલાવી લીધી અને એમણે સીધું અમારી ફરિયાદ ગઈ નહીં અને સીધું ફાયરિંગ કરી નાખ્યું. અને મેહુલ રાઠોડ અને પ્રકાશ પરમાર નામના 2 છોકરાઓને ત્યાં મૃત્યુ થઈ ગયા એ જ જગ્યાએ. અને છનાભાઈ વાણિયા ઘાયલ થઈ ગયા. તો શું આ સરકારનો ન્યાય છે કે 4 વર્ષથી લડી છે છતાં એ લોકો એમ જ કહે છે? પોલીસના અત્યારે તમે જોવો તો 235 નિવેદનો છે અને અમારા ખાલી 67 નિવેદન આપ્યા, એમાં 33 નિવેદન સાચા છે. તો અમારું દલિત સમાજનું ટોળું બધું ખોટું જ બોલે છે. તો અમે દલિત સમાજમાં અમારું કાંઈ નામ છે જ નહીં ગુજરાતમાં. તો અમારા ગુજરાતમાં રહેવાની જરૂર શું છે? પોલીસ ફાયરિંગમાં શહીદ થયેલું મેહુલ રાઠોડની બેન. મારે બસ એટલું જ સરકારને કહેવું છે કે અમારી આ જે માંગણીઓ છે બધી માંગણીઓ પૂરી કરે અને પહેલાં પહેલી જે મેઇન માંગણી આ CBIની તપાસની છે એ સોંપે. બીજી માંગણી છે કે અમારે આ સંજય પ્રસાદનો રિપોર્ટ જોઈએ, એ જોઈએ. અને એના સિવાયની મારી એક અલગ માંગણી એ છે કે મારા મમ્મી પપ્પા અને આ લોકો દલિત પીડિત પરિવાર છે એ લોકોને દર મહિને 20,000 પેન્શન આપે. કારણ કે એમના એકને એક દીકરા ખોવાઈ ગયા છે. અમે હવે 2 બહેનો છીએ. અમારા 2 બહેનોના મેરેજ થઈ જાય ત્યાર પછી મારા મમ્મી પપ્પા કાંઈ હવે આમ ક્યાંય નોકરીએ કે એવી રીતે ક્યાંય જઈ ના શકે. એ લોકો ઘરડા થાય એટલે એને પેન્શન તો મળવું જરૂરી છે. 23/9/2012ના રોજ જે બનેલ બનાવ અને એને 4 વર્ષ પૂરા થશે. એના કારણે કે 4 વર્ષ પૂરા થતા હોય અને સરકારે જો આમાં સીસમરી ભરેલી હોય અને CBIની તપાસ ન આપેલી હોય અને આવા અત્યાચાર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ બનતા હોય તો સમગ્ર આખા ગુજરાતના દલિત સમાજને અમે આવકારી છીએ 21 તારીખે 21/8 કે અમારો આ સંદેશો છે કે પૂરા ગુજરાતના નહીં પણ ઓલ ઇન્ડિયાના દલિતો ગાંધીનગરમાં એકઠા બને અને જે કાંઈ બનાવો બનેલા છે તેના ન્યાયની લડત માટેની એક યુદ્ધના ધોરણે કે સરકારને સામે જવાબ માંગી. ગાંધીનગર ખાતે 21મી ઓગસ્ટે સેક્ટર 6માં જે સત્યાગ્રહ છાવણી આવેલ છે તે સત્યાગ્રહ છાવણીમાં જે થાનગઢના 3 પરિવારો 1 ઓગસ્ટથી આ જગ્યાએ ભૂખ હડતાલ પર બેઠા છે તેમને ન્યાય મળે તે માટે હું ગુજરાતભરના દલિતોને આહ્વાન કરું છું કે તમામ લોકો સત્યાગ્રહ છાવણીમાં ઉમટી પડે અને
આપણે જે કાંઈ થાનગઢમાં દલિત પરિવારો ભોગ બન્યા છે એના દુઃખમાં ભાગ લઈએ અને સરકારને પણ આપણે અપીલ કરીએ કે આમાં સીબીઆઈ ઇન્ક્વાયરી કરે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. આ કાર્યક્રમમાં કાયદાનું પાલન થાય એવા બધી પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે, શાંતિપૂર્વક કરવામાં આવશે અને કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિના હિતોને નુકસાન થાય એવું આ કાર્યક્રમમાં થશે નહીં.